એ નફો છે ઓછો ને રોકાણ છે મોટું, રોકાણ કરે એવો માણસ હું ગોતું, નફો છે ઓછો ને રોકાણ છે મોટું. શેમાં રોકાણ કરવાનું છે? એ આજ પૈસા આવે એવું મેં વિચાર્યું, પણ 10,000 રૂપિયાની જરૂર પડે એમ છે. હું વિચાર્યું એ ઇનામની ટિકિટો બનાવી તો 100 રૂપિયાની ટિકિટ ખેંચો ને 10,000 રૂપિયા જીતો. કોકને પહેલી ટિકિટમાં 10,000 રૂપિયા લાગી જશે તો એમ આપણે કોઈને 10,000 રૂપિયા આપી દેવી? તો પૈસા જાય એમ નથી ને? ના રે ના. તો એમ કયો ને, મેજિક ગીરવે મૂકી આવું અને 10,000 રૂપિયા લઈ આવું. હા તો જાઓ જલ્દી 10,000 રૂપિયા લઈ આવો અને બધાને કહી આવો કે હું બધી તૈયારી કરી નાખું. એ હારું. આજ તો 100 રૂપિયામાં 10,000 ઇનામ રાખવું છે. તમે જોવો, ભોળા દાદા હાટુ ઝૂંપડી બનાવી. હવે તો ભોળા દાદાનું કોઈને કામ હોય તો ભોળા દાદા અહીંયા ઝૂંપડીએ બેઠા છે. ઓય બાપા, ઝૂંપડી એમ હું કે ઓફિસ એમ કે ને? પણ ઓફિસ ક્યાં છે? ઓફિસ તો કાચની હોય. પણ એટલે આપણે વાડીઓમાં આવી તો ઓફિસ હોય. એ હારું, ભોળા દાદા હાટુ ઓફિસ બનાવી. હવે તો ભોળા દાદા દરરોજ ઓફિસે જ બેઠા છે. હા હવે બરોબર. અને પાણીનું માટલું અહીંયા મૂકવું ને? એ હા. એ હારું. અને અહીંયા સોફા ગોઠવી દેજે. હે, પણ આપણી વાડીએ ક્યાં સોફા છે? ખાટલા છે. લ્યા દેશી ઓફિસમાં ખાટલા ને સોફા કહેવાય. એ હારું. અને ભોળા દાદા એસી કઈ બાજુ ગોઠવવી? પણ એસી હું કામ ગોઠવી? આપણે ચારેય બાજુથી પવન આવે. તો આમથી પવન આવે, આ બાજુથી પવન આવે, આ બાજુથી પવન આવે અને આમથી પવન આવે. હવે ઈ બાજુથી તો અમથો આવે. હે તો કાઈ બોલતો નહીં, એને બતાવતો નહીં. આપણે તો ભોળા દાદા હવે નવી નવી વસ્તુ બનાવ્યા જ કરવાની. ભલે બધાને બળતરા થાય. એય સંભળાવો કોને કરે? એ હું તને નથી કહેતો. તો અહીંયા મારી સિવાય છે કોઈ બીજું? તને આ ભોળા દાદા ના દેખાતા? ઈ હું ધોળો ગધેડો ઊભો. હે ઓય બાપા, તે મને ગધેડો કીધો? એ તમને નથી કહેતો, અમથાને કહું. હે ઓય બાપા, મને ગધેડો કે? એ તને નથી કહેતો, ભોળા દાદાને કહું. હે પાછો મને ગધેડો કીધું? ઓય બાપા, તમને ગધેડો એમ નથી કીધું, અમથાને સમજાવું છું કે અહીંયા ભોળા દાદા ઊભા, ઈ તને નથી દેખાતા? ઈ હું ધોળો ગધેડો ઊભો. આ તો વાંધો નહીં, હું નીકળું ને એટલે કાઈ બોલવાનું નહીં. તું હું ગામનો મુખી છો તે તું અહીંથી નીકળે ત્યારે અમારે નહીં બોલવાનું? તો ડોહા હવે બોલજે ને, ખબર પડે. ટાટિયા ભાંગી નાખું કે નહીં? એ પાવર ન કરતો હો, અમારી વાડી છે ઢીબી નાખશું. ઓય બાપા, હજી મારી હામુ લાંબા તો યાદ કરે. તમારી ઉપર હાથ ઉપાડ્યો, ઊભો રહે તો. હે ઓ બાપા, એ કોઈ હોય તો બતાવજો મને. ઓ બાપા, હે ઊભો રહે તો. લે મને બચાવો, એ કોક હોય તો આવજો. આજ તો ટાટિયા ભાંગી જ નાખું. એ મને બચાવો, એટલે કોઈ છે? ઊભો રહે તો તું. હે એટલે મને બચાવો, કોક મને બચાવો. બહુ પાવર કરે ને, આજ તો તારા ટાટિયા ભાંગી જ નાખું. એ ભોળા દાદા મને બચાવો, ભોળા દાદા જલ્દી આવો. હે ભોળા દાદા મને બચાવો આવ્યા. ઓય બાપા, સાનો મનો રે ને, હું તો ક્યારનો બોલતો તો કોક મને બચાવવા આવો. કાઈ તું બચાવવા આવ્યો નહીં? પણ મને જનુ ન જેટલું સડી ગયું છું. મેં કીધું આજ તો અમથાના ટાટિયા ભાંગી જ નાખવા છે. હે તો તું કાઈ એમ બોલતો તો બચાવો બચાવો એમ? એ અમથાએ ધોકો લીધો ને પછી મને બીક લાગી. હે તો પણ સાનો મનો બેસતો હોય તો હમણાં મને ટાળી દે. હે તમને શું થયું? હજી પાછો પૂછે? ઓય બાપા, ઝૂંપડી મારી ઉપર પાડીને વયો ગયો. ઝૂંપડી એમ હું કામ બોલો? ઓફિસ એમ કયો ને. આ ઈ હાસુ ભૂલાઈ ગયું. હારું છું ને આપણે સ્લેબ વાળી ઓફિસ ન બનાવી, નકર તમારી ઉપર સ્લેબ પડ્યો હોત તો તો ઉટળી જાત. તો પણ સાના માના બેસતા હોય તો ખોટે ખોટા માર ખાવાના ધંધા હું કામ કરો? એ મેં મારા માણસને કીધું તું તે આમ તો આવે છે કાઈ બોલતો નહીં. અમથાભાઈ એમાં એવું છે, અમારો એક નિયમ છે, અમારી વાડીએથી કોઈ એમ નામ ન જાવું જોવે. કા ઈ ખાય અને કા એમી ખાવી. કા ભોળા દાદા?
ઓય બાપા સાનો માનો રે ને માર તો મારે જ ખાવાના રે ઈ બધા આયસ છે ને આ તો શું કામ છે હાલો અમે નવી રમત ગોઠવી હું રમત ગોઠવી 100 રૂપિયાનું ઇનામ ખેસો 10,000 રૂપિયા જીતો હે 100 રૂપિયાના 10,000 રૂપિયા આપો હા તો હાલો ને ભોળા દાદા આપણે બે 10,000 રૂપિયા લઈ આવી પછી કાચની ઓફિસ બનાવશું એ હારું હાલો હાલો મારે રમત રમાવું હે બધા આવે તો છે પણ પૈસા ઝાઝા લાવ્યા હોય તો હારું. કુલભાઈ બધી તૈયારી થઈ ગઈ બધી તૈયારી થઈ ગઈ. ઇનામમાં 10,000 રૂપિયા લાગે તો પાછા પૈસા આપશો ને આ શું છે? પૈસા તો જો અહીંયા પહેલા 10,000 રૂપિયા મૂકી દીધા. આ તો વાંધો નહીં અને 10,000 જ ઇનામ છે કે બીજું કઈ ઇનામ છે ભોળા દાદા ફરજિયાત ઇનામ છે બધી ટિકિટમાં લખેલું છે જેને જે ઇનામ લાગશે એ આપવામાં આવશે હા તો વાંધો નહીં ભોળા દાદા મારા 100 રૂપિયા આપો હું પેલા ટિકિટ ક્યાં એ હારું અલ્યો 100 રૂપિયા હા લેલા તને ગમે એવી ટિકિટ ખેંચી લે. એ હારો એલા હું લખેલું છે એ સાપકો લાગ્યો લાવો સાપકો આપવાનો નથી સાપકો મારવાનો છે કેમ થોડું હાલે ઇનામ લાગે ઈ ઇનામ આપવાનું હોય કે સાપકા મારવાના થોડા હોય અલ્યા ઈ તો બીજે ઇનામ આપે ને ન્યા બધી વસ્તુ આપે એમ તો સાપકો મારવાનું રાખ્યું તો એક કામ કરો ઇનામ ભોળા દાદાને આપી દો ના રે ના મારે ઇનામ નથી જોતું હો પણ તમે ટિકિટના પૈસા આપ્યા તો તમને જ ઇનામ મળવું જોવે ને પણ ટિકિટ તો કે ખેંચી લ્યો બોલો હમણાં 10,000 રૂપિયા લાગ્યા હોત તો તરત પૈસા લઈ લે ના રે ના હું કાઈ પૈસા ન લેતો એ હારું આ બાજુ આલ્યા હેલા સાપકો વાગ્યો ના ના તો આંખમાં કેમ ઝળઝળી આવી ગયા ઈ તો 100 રૂપિયા ગયા ને તે ઓછું લાગ્યું ઠીક અલા 100 રૂપિયા મારે ઇનામ ક્યાં હું છે એય ટિકિટ મારે ખેંચવાની છે હું રમવા આવ્યો કે જોવા નથી આવ્યો પણ ઉભા રહ્યો ને જોવા તો કેટલી ટિકિટ છે તમતાર તમારો વારો આવી જ જશે. તો વાંધો નહીં બોલો તો કઈ ટિકિટ કેવી? 10,000 રૂપિયા લઈ જાઓ ઉભા રહ્યો ટિકિટ જોવા જો તો સાપકો લખેલું છે. હે આ બાજુ આવો બોલો જાઓ સાપકો ક્યાં વાગે જ છે? બાપા ઓય બાપા તું તો કહેતો તો ને સાપકો નથી વાગતો કેવો પગ બળે હું તમને એમ કહી દઉં કે સાપકો વાગે છે તો તમે ટિકિટ ન ખેહો હું તું તે એ તમારા ભાગમાં સાપકા હશે જોજો હમણાં હું 10,000 રૂપિયા જીતી લવી આ તું 10,000 રૂપિયા જીતી લે લ્યો 100 રૂપિયા હાલો તમને ગમે એ ટિકિટ ખેંચી લ્યો. કાહુ છે આપણી જેમ અમથા ભાઈ આ બાજુ આવો ઓય બાપા મને તો એવું લાગે બધી ટિકિટમાં સાપકો એવું જ લખેલું છે 10,000 લખેલા જ નથી ના રે ના હો 10,000 લખેલા છે 4-5 ટિકિટમાં 10,000 એવું લખ્યું. આ તો કઈ ટિકિટમાં 10,000 લખેલા છે કયો પૈસા આપો તો કેવી? અલ્યો 100 રૂપિયા કયો હાલો આ ટિકિટ ક્યાં હતો? લ્યો ભલા દાદા ટિકિટ જવા તો એમાં શું લખ્યું? 10,000 કા લખ્યા ને 10,000? હાસુ હો તો કાય એમી શેતરવાળા ધંધા થોડા કરવી હજી 4 ટિકિટમાં 10,000 લખેલા છે મમરાભાઈ હમણાં હું પૈસા લઈને આવું હો પછી બધી ટિકિટ લઈ લઉં એ હારું ભલા દાદા આપણે જલ્દી ટિકિટ લેવા મણો નકર આમ તો બધી ટિકિટ લઈ લેશે ને તો એને 40,000 રૂપિયા આવી જાય અલ્યો 200 રૂપિયા બે ટિકિટ આપી દો લઈ લો ટિકિટ હાલો. હું લખ્યો સાપકો ઓ બાપા શું લખ્યું એલા? સાપકો આ બાજુ આય ઓય બાપા અલ્યો 200 રૂપિયા હજી બે ટિકિટ આપી દો લઈ લો ટિકિટ હાલો. હું લખ્યો સમજી ગયો ઓ બાપા હું લખ્યો હે સમજી ગયો ઓય બાપા અલ્યો 200 રૂપિયા હજી બે ટિકિટ આપી દો લઈ લો. હું લખ્યો સમજી ગયો ઓ બાપા રે તારે હું લખ્યો હે સમજી ગયો ઓય બાપા અલ્યો 200 રૂપિયા આમ તો આવે ઈ પેલા બધી ટિકિટ લઈ લેવી છે અલે લા
તારે હું લખ્યું હે સાપ કોણ લખેલો છે ઓય બાપા એક કામ કરવી 32 ટિકિટ હારે લઈ લેવી પણ બે ટિકિટ લ્યો ને એ હારું અલ્યો 200 રૂપિયા હજી 2 ટિકિટ આપી દો હું લખ્યું હે સમજી ગયો ઓય બાપા તમારે હું લખ્યું બોલ લ્યો બોલો તમારા ભાગમાં સાપ કાટ લાગે હું ઓ બાપા રા આ લે ટિકિટ નથી જાવી વાડી આવયા જાવી પણ હવે 10 ટિકિટ છે અને એમાંય 4 ટિકિટમાં તો 10,000 લખેલા છે તો એક કામ કરવી 10 ટિકિટ લઈ લેવી તો એ હારો અલ્યો 1000 રૂપિયા યો ભાઈ દાદા ટિકિટ હું લખેલું છે સાપકો ઓ રા ઓ બાપા હું લખેલું છે સાપકો ઉભા રહ્યો ભોળા દાદા એક કામ કરો તમે સાપકા ખાવા રહ્યો અને હું ટિકિટ જોવા રહું ઉભા રહ્યો પેલા તમે સાપકા ગણો બધી ટિકિટ તમે જોઈ લેવી પછી સાપકા મારજો એ વાંધો નહીં સાપકો 2 સાપકો 3 સાપકો 4 સાપકો 5 સાપકો 6 સાપકો 7 સાપકો 8 સાપકો 9 ઉભા રહો તમે તો કહેતા હતા ને 4 ટિકિટમાં 10,000 લખેલા છે એ તો એમ ખોટું ખોટું કહેતા હતા. એમ થોડું હાલે ભલા દાદાના 10,000 લઈ લીધા એલા ઉભો રે. ઉભા રહ્યો તો પૈસા લઈને વયા ગયા. મારા 10,000 રૂપિયા લઈને વયા ગયા તો પણ સાપકા હરખા માર્યા હોત તો હાલી જ નો એક આ ઈ હાસુ પણ મારા પૈસા લઈને વયા ગયા